डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BLIS 108 એટલે કે ગ્રંથાલય યાંત્રિકીકરણ અને નેટવર્ક્સ, જેમાં યુનિટ નંબર 11 એટલે કે ગ્રંથાલયના વિવિધ નેટવર્ક વિશે આજે આપણે અભ્યાસ કરશું. મિત્રો, માહિતી અને નાણાકીય અવરોધના અનિયંત્રિત વૃદ્ધિ એટલે વિષય વિસ્ફોટને કારણે વિશાળ પ્રકાશિત થયેલ દસ્તાવેજોનું ભૌગોલિક સંચાલન અને વ્યવસ્થાપનમાં ઉદ્ભવે છે અવરોધો, અને પરિણામ સ્વરૂપ શું થાય છે તો કે છે કે ટેકનોલોજીમાં ટેલિકમ્યુનિકેશનની ક્રાંતિના યુનિયનની સૂચિ દસ્તાવેજો સ્થિતિ કરવા માટેનું એક નવું વિશ્વ ખુલ્યું છે. એક બાજુ રાષ્ટ્રીય સ્તરે ગ્રંથાલય તેના સર્વ સંગ્રહો, સેવાઓ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા માટે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તર પર પહેલેથી જ કેટલાક ગ્રંથાલય અને માહિતી નેટવર્કનું નિર્માણ થયેલું છે, જે આગળ જતા ઉપભોક્તાની સેવાઓ તદુપરાંત કેન્દ્રિત અનામતતાઓ ભંડાર એટલે કે સેન્ટ્રલ રિપોઝિટરી, આંતરિક ગ્રંથાલય લોન, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઈમેલ વગેરે સેવાઓ પૂરી પાડવા લાગ્યા છે. આવા માહિતી નેટવર્કનું માહિતી સંગ્રહ અને યુનિયન કેટલોગ માહિતી ટેકનોલોજીની મદદથી આપણે પબ્લિકને એક્સેસ કેટલોગ ઓનલાઈન માટે પરિવર્તિત થઈ અને વર્તમાન સમયને ડિજિટલ ગ્રંથાલય સ્વરૂપે આકાર આપ્યો છે. તો નેશનલ કમિશન ઓફ લાઇબ્રેરીઝ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એટલે કે NCLISના તેના નેશનલ પ્રોગ્રામ્સ 1975માં નેટવર્કની વ્યાખ્યા આપી. તો એમાં એ કહે છે કે 2 અથવા 2થી વધુ ગ્રંથાલયો અને અન્ય માહિતી સંગઠનો કેટલીક વિધેયાત્મક હેતુ અને સંદેશ વ્યવહાર દ્વારા માહિતી વિનિમયની સમાન આપલે પદ્ધતિ એટલે વાતચીત દ્વારા માહિતી વિનિમય માટે જોડાય ત્યારે ગ્રંથાલય સહયોગ અથવા નેટવર્ક કહેવામાં આવે છે. ગ્રંથાલય અને માહિતી નેટવર્કનો વિકાસ તો કે છે કે એક તરફી વૈશ્વિક ક્ષેત્રે માહિતીના મહત્વના સ્વીકારની સાથે સાથે લગભગ 10 વર્ષના ટૂંકા ગાળામાં જ ભારત સરકાર દ્વારા માહિતી વિકાસ ક્ષેત્રે પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું. આમ ભારત સરકારે 1972માં યુનેસ્કોમાં ડૉક્ટર પીટર લેઝરે ભારતમાં મોકલવામાં આવ્યા અને તેમને એક અહેવાલ રચ્યો. હવે નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી નિશાતની યોજના રજૂ કરી. ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આયોજન કરવા માટે એક સમિતિની રચના કરી. હવે આ અહેવાલ સમિતિએ જે 5મી પંચવર્ષીય યોજના હતી 1974થી 79 એટલે કે 79 સુધીને, એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના આયોજન સાથે સામેલ કરવામાં આવી અને ભારતમાં માહિતી કેન્દ્રો સ્થાપવા અને તેની પ્રવૃત્તિઓ શરૂ કરવાની યોજના 1977થી શરૂ થઈ, જેના ફળ સ્વરૂપે ટેલિકોમ વિભાગ દ્વારા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક સ્તરે ગ્રંથાલય અને માહિતી નેટવર્કનો વિકાસ થયો અને આમ ભારતમાં નેટવર્કનો વિકાસનો ઉદ્ભવ થયો. માહિતી ટેકનોલોજીમાં આઈટીના વિકાસને કરેલ ઉપરોક્ત માહિતી નેટવર્કની સંરચના અને સેવાઓનો ફેલાવો કરવા માટે ઇન્ટરનેટ ટેકનોલોજી એ મહત્વની ભૂમિકા ભજવી છે. ભારત સરકાર દ્વારા ગ્રંથાલય અને માહિતી નેટવર્ક સ્થાપવા માટે પહેલેથી જ માહિતી ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થયો, જેના મોટા ભાગના નેટવર્ક ખૂબ જ લોકપ્રિય બન્યા અને જેને આપણે અહીંયા સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે 1977માં નિકનેટની સ્થાપના થઈ, 1986માં કેલિબનેટ કલકત્તામાં સ્થાપના થઈ અને 1988માં ઇન્ફ્લિબનેટ જે યુજીસી દ્વારા સ્થાપવામાં આવ્યું, 1992માં ડેલનેટની પણ સ્થાપના કરવામાં આવી, 1993માં એડીનેટ,
1993માં મેનલિબનેટની પર સ્થાપના કરવામાં આવીને 75માં બેલનેટની સ્થાપના કરવામાં આવી. હવે મહત્વના જે નેટવર્ક્સ છે તેમાં ઇન્ફ્લિબનેટનું પોતાનું કાર્ય એક આગવું ભૂમિકા ભજવે છે. માટે અત્યારે આપણે ઇન્ફ્લિબનેટ વિશે માહિતી મેળવશું. તો માહિતી અને લાઇબ્રેરીનું મુખ્ય નેટવર્ક એટલે કે ઇન્ફ્લિબનેટ એ યુજીસી ભારત યુનિવર્સિટીના અનુદાનિત સમિતિનું સ્વાયત્ત આંતર યુનિવર્સિટીય એ કેન્દ્ર છે. યુજીસીનો આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ દ્વારા 1991માં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અમદાવાદના વડા મથક તરીકે તેને શરૂ કરવામાં આવ્યું, પરંતુ હાલ તે ગાંધીનગરમાં ઇન્ફોસિટીમાં પોતાની બિલ્ડિંગમાં તે કાર્યરત થઈ રહ્યું છે. 1996માં સ્વતંત્ર આંતર યુનિવર્સિટી તે કેન્દ્ર બની ગયું. ઇન્ફ્લિબનેટ ભારતના યુનિવર્સિટી ગ્રંથાલયના આધુનિકીકરણ અને દેશના વિશાળ હાઈ સ્પીડ ડેટા નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરીને માહિતીને મહત્તમ ઉપયોગ માટે રાજ્યના દરેક માહિતી કેન્દ્રોને જોડવામાં તે મદદ કરે છે અને ભારતમાં શૈક્ષણિક વિધો અને સંશોધનની વિદ્વતાપૂર્ણ એક કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપવા માટેનું તે કાર્ય કરે છે. તેના ઉદ્દેશ્યો તો યુનિવર્સિટી ગ્રંથાલયની કાર્યક્ષમતા સુધારવા, પ્રત્યાયન સુવિધાઓ સુધારવા અને સ્થાપિત કરવા માટે આંતર ગ્રંથાલય લોન એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોન, શિક્ષણ સંશોધન, શૈક્ષણિક શોધ માટે શિષ્યવૃત્તિ ફંડની તે સહાયતાની મદદ કરે છે. કમ્યુનિકેશન સુવિધાઓનો પ્રચાર અને વિકાસ, માહિતી ટ્રાન્સફર અને પ્રવેશ સુધારણા, સ્કોલરશિપ, શિક્ષણ, સંશોધન, શૈક્ષણિક પ્રવૃત્તિઓના સહાયક અને સંબંધિત એજન્સીઓ દ્વારા પણ તે મદદ કરે છે. યુનિવર્સિટીની માહિતી કેન્દ્રો, કોલેજ માહિતી કેન્દ્ર, સંશોધન અને વિકાસ સંસ્થાઓનું કમ્પ્યુટર સંચાર નેટવર્કનું જોડાણ કરી અને માહિતીનું પુનરાવર્તન તે ટાળે છે. યુનિવર્સિટી માહિતી કેન્દ્રોની સેવાઓનું કમ્પ્યુટરાઇઝેશનના પ્રમોશન અને અમલીકરણ માટે પુસ્તકાલય અને માહિતી કેન્દ્રમાં યુનિફોર્મ સ્ટાન્ડર્ડની સેવા પ્રદાન કરવી અને સોફ્ટવેર વિકસાવવા. ઇલેક્ટ્રોનિક મેલ, ફાઇલ ટ્રાન્સફર, કમ્પ્યુટર ઓડિયો, વિડિયો કોન્ફરન્સિંગ વગેરે દ્વારા વૈજ્ઞાનિકો, સંશોધકો અને એન્જિનિયરો, સામાયિક વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ફેકલ્ટીઝ, સંશોધકો અથવા તો વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક સંચાર એટલે કે એજ્યુકેશનલ કમ્યુનિકેશન ને સરળ બનાવે છે. તે સંદેશા વ્યવહાર, કમ્પ્યુટર નેટવર્કિંગ, માહિતી હેન્ડલિંગ અને ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રમાં સિસ્ટમ ડિઝાઇન અને અભ્યાસ હાથ ધરવામાં આવે છે. કમ્યુનિકેશન નેટવર્ક માટે યોગ્ય નિયંત્રણ, નિરીક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવા અને જાળવણીનું આયોજન કરે છે. યુનિવર્સિટી ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો અને કેન્દ્ર સરકારના હેતુઓ સાથે સંકળાઈ અને શૈક્ષણિક સંસ્થાનું ભારત અને વિદેશની અન્ય સંગઠનો સાથે તે સહયોગ કરે છે. હવે સંશોધન વિકાસને પ્રોત્સાહન આપી કેન્દ્રના શૈક્ષણિક અને સામાજિક હેતુઓને સમજવા જરૂરી પરામર્શન સેવાઓ એટલે કે કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર સુવિધાઓ વિકસાવવા માટે પણ તે આવક પેદા કરે છે અને કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરની સેવાઓ અને તેમના પ્રમોશન દ્વારા વિવિધ લાઇબ્રેરી અને રાષ્ટ્રીય નેટવર્ક વિકસાવવા માટે દસ્તાવેજો જેમ કે થીસીસ છે એટલે કે મહાશોધ નિબંધ હોય, પુસ્તકો, ઓનલાઈન યુનિયન કેટલોગ વગેરે જેવાને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતની વિવિધ પુસ્તકાલયમાં મોનોગ્રાફ અને અગ્રંથ સામગ્રી એટલે નોન બુક મટીરિયલ જે રહેલું હોય તે માહિતી સ્ત્રોતોને ઓનલાઈન એક્સેસ આપવા માટે ક્ષેત્રીય સાર વગેરેના સ્વદેશ ડેટાબેઝ દ્વારા મૂલ્યવાન આર્કાઇવ્સ માટેની નવી પદ્ધતિઓ અને તકનીક વિકસાવે છે અને હસ્તપ્રતો હોય દસ્તાવેજ સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતી ઉચ્ચ ભાષાઓના ઉપયોગથી ડિજિટલ સંગ્રહ પણ કરે છે. ગ્રંથાલયમાં વહેંચાયેલા સૂચિબદ્ધ કરવા માટે રાષ્ટ્રીય પુસ્તક લોન વગેરે આપી કન્સલ્ટિંગ અને ઇન્ફોર્મેશન સેવાઓ પણ તે આપતું હોય છે.
ઇન્ફ્લિબનેટની સર્વિસીસ કઈ છે? તો ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ વગેરે સર્વિસીસ, એની સર્વિસીસ જે છે એ આપણે અહીંયા આગળ વિસ્તારથી ભણીશું. પહેલું છે ઇન્કેટ, ત્યારબાદ ઓપન જર્નલ્સ એક્સેસ સિસ્ટમ, ગ્રંથાલય સ્વયં સંચાલન લાઇબ્રેરી ઓટોમેશન, માનવ સંસાધન વિકાસ એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ત્યારબાદ ડેટાબેઝિસ જેમાં ગ્રંથ સૂચિ, શોધ ગંગોત્રી, ઇન્ફોપોર્ટ અને નોન બિબ્લિયોગ્રાફિક માહિતી તે પૂરી પાડે છે. કાર્યક્રમો કેટલા કરે છે? તો એનલિસ્ટ એનું મોટું કાર્યક્રમ છે. પ્રોજેક્ટ્સ ઈપીજી પાઠશાલા, યુજીસી ઈ જર્નલ્સ કન્સોર્ટિયમ, વિદ્વાન જેમાં ઈ શોધ સિંધુ, કોન્ફરન્સ અને કાર્યશાળાઓ જેવા તે કાર્ય કરે છે. હવે જ્યારે આપણે ઇન્ડિકેટની વાત કરીએ, હવે આપણે એની ડિટેલમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે ઇન્ડિકેટ એ ઇન્ડિયાનું કેટલોગ છે. પ્રલેખ વેચણી સેવા એટલે ડોક્યુમેન્ટ ડિલિવરી કરવામાં આવે છે. ઇન્ફ્લિબનેટ દ્વારા આંતર ગ્રંથાલય લોનની જોડાણ ગ્રંથાલયોને પ્રલેખ વહેંચવાની સેવાઓનો લાભ આપવામાં આવે છે. ઇન્ફ્લિબનેટ જેએસસીને યુજીસી ઇન્ફ્લિબનેટ હેઠળ સબસ્ક્રાઇબ કરેલા સામયિકોને વ્યાપક સંગ્રહમાંથી ઇન્ટર લાઇબ્રેરી લોન અને દસ્તાવેજ વિતરણની સેવા પૂરી પાડે છે. યુજીસી હેઠળ આવરીને 149 યુનિવર્સિટી સાથે સંકળાયેલા ઉપભોક્તાઓને ઇન્ટર લાઇબ્રેરી લોન સર્વિસીસ માટે કામગીરી પહોંચી વળવા 22 લાઇબ્રેરિયન નિયુક્ત થયેલા છે. હવે ઇન્ટર લાઇબ્રેરી લોન દ્વારા 2000થી પણ વધારે જર્નલ્સનું લવાજમ પૂરું પાડવામાં આવે છે અને JCCC@UGC ઇન્ફ્લિબનેટ હેઠળ સબસ્ક્રાઇબ કરેલ સામયિકનું વ્યાપક સંગ્રહમાંથી યુનિવર્સિટી ગ્રંથાલયો જર્નલ્સ વિશેની માહિતી મેળવતા હોય છે. ત્યારબાદ ઇન્ડિકેટ એટલે ભારતીય યુનિવર્સિટીના ઓનલાઈન યુનિયન કેટલોગ છે, જે ભારતની મુખ્ય યુનિવર્સિટી લાઇબ્રેરીઝમાંથી એકત્રિત કરાયેલી માહિતી જેમ કે પુસ્તકો, અભ્યાસક્રમો, જર્નલ્સ વગેરે ઉપલબ્ધ હોય છે. ઇન્ડિકેટ વેબ આધારિત ઇન્ટરફેસ સાથે જોડાઈ કેટલોગનો એક સરળ એક્સેસ પ્રદાન કરવા માટે તેની રચના કરવામાં આવી છે. હવે ઇન્ડિકેટ એ ગ્રંથ સૂચક માહિતીનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. ઇન્ટર લાઇબ્રેરી લોન પુસ્તક સૂચિબદ્ધતા અને પુસ્તક સૂચક રેકોર્ડના રેટ્રો કન્વર્ઝેશનનો ઉપયોગ કરી શકાય છે. બીજું છે ઓપન જર્નલ એક્સેસ સિસ્ટમ ઓજસ. ઇન્ફ્લિબનેટ દ્વારા વિકસાવવામાં આવેલા ઓપન જર્નલ એક્સેસ સિસ્ટમ એક ઓપન સોર્સ જર્નલ મેનેજમેન્ટ અને પ્રકાશન સોફ્ટવેર છે, જે ઇન્ફ્લિબનેટ અને બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના જાહેર જ્ઞાન પ્રોજેક્ટ દ્વારા મુક્ત રીતે તે વેચાયેલું છે, જેમાં યુનિવર્સિટીમાંથી સામયિકોના લેખોની ઈ આવૃત્તિ અપલોડ કરવાની સુવિધા પૂરી પાડે છે, જે બધા જ ગ્રંથાલય અને વ્યક્તિ માટે મુક્ત ઉપયોગમાં પણ લઈ શકાય છે. ત્યારબાદ તે ઇન્ફ્લિબનેટનું મુખ્ય કાર્ય છે લાઇબ્રેરી ઓટોમેશનનું. યુનિવર્સિટી અને કોલેજ ગ્રંથાલયના ઓટોમેશનની જરૂરિયાતના આધારે ઇન્ફ્લિબનેટ સેન્ટરે સોલ નામનું સોફ્ટવેર બનાવ્યું છે, જે એક વિકસિત અદ્યતન સંકલીય લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર છે, જે માઇક્રો મિની કમ્પ્યુટર્સ ઉપર ચલાવવામાં આવે છે. MS XQS 7.0 ને 2000માં વિન્ડોઝ સિસ્ટમ પર તે વિકસિત કરવામાં આવ્યું છે. સોલ સોફ્ટવેરના નેટવર્કિંગ અને મલ્ટીલેંગ્વેજ ઉપયોગ થતો હોવાથી તેનું સંચાલન અને તાલીમ વિના પણ ગ્રંથાલય કર્મચારી તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. સોફ્ટવેરના પ્રથમ સંસ્કરણ SLL 1.0 એ કેલિબર 2000 દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું અને સોફ્ટવેરની નવીનતમ સંસ્કરણ એટલે કે અત્યારે સોલ 3.0 આંતરરાષ્ટ્રીય ધોરણો જેવા કે માર્ક 21 યુનિકોડ આધારિત યુનિવર્સલ કેરેક્ટર અને SIP2 આધારિત પ્રોટોકોલ્સ વિજાણુકીય ઇલેક્ટ્રોનિક્સ દેખરેખ અને નિયંત્રણ કરે છે. સોલ સોફ્ટવેરમાં ગ્રંથ સૂચિ બંધારણો, નેટવર્ક, પરિભ્રમણ, પ્રોટોકોલ્સ અને આંતરરાષ્ટ્રીય ધોરણનું પાલન કરવામાં આવ્યું છે. માટે સોલ સોફ્ટવેર એ ગ્રંથાલય કાર્ય અને સેવાઓને સ્વયં અને ઝડપી બનાવવા માટે
શૈક્ષણિક લાઇબ્રેરીઓ માટે જ નથી, પરંતુ તમામ પ્રકારના ગ્રંથાલયો જેવા કે કોલેજ, શાળા, સંસ્થા માટે તે યોગ્ય છે. આ ગ્રંથાલય સોફ્ટવેર 6 એકમ અને 32 પેટા એકમ 210 પેટાના પેટા એકમોમાં તે વહેંચાયેલું છે. મિત્રો, સોલ સોફ્ટવેરની આગળની માહિતી, સોલના અલગ અલગ વિભાગ અને પેટા વિભાગની માહિતી આપણે અલગથી એક લેક્ચરમાં ભણશું. હવે અત્યારે આપણે આગળ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે ઇન્ફ્લિબનેટ ગ્રંથાલય અને માહિતી સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યવસાયિક માટે ઘણા ટૂંકા ગાળાની અભ્યાસક્રમો જેવા કે નવા સ્વયં સંચાલિત સાધનો, ટેકનોલોજી સાથેની તાલીમ આપવી, એ અભ્યાસક્રમ અને માહિતી કેન્દ્રો માટે કમ્પ્યુટર એપ્લિકેશનમાં તાલીમ અને યુનિવર્સિટી લાઇબ્રેરી વ્યવસાયિકો માટે અવારનવાર ઘણા કાર્યક્રમો કરે છે, જેમ કે કોન્ફરન્સ કરવી, લાઇબ્રેરી અવેરનેસ પ્રોગ્રામ વગેરે જેવા પ્રોગ્રામ તે કરતું હોય છે. ઇન્ફ્લિબનેટની સર્વિસીસમાં એક સર્વિસ છે ડેટાબેઝ સર્વિસીસ. પહેલું એમાં બિબ્લિયોગ્રાફિક એટલે કે ગ્રંથ સૂચિ. ઇન્ફ્લિબનેટના સાથે ગ્રંથાલયોના માહિતી સંગ્રહ અને માહિતી સંસાધનોની વહેંચણીનો કાર્યક્રમ વ્યવસ્થાપન માટે ઇન્ફ્લિબનેટે કેટલાક ગ્રંથ સૂચક ડેટાબેઝ વિકસાવ્યા છે, જેમ કે ક્રમિક સામયિક પ્રકાશન, સિરિયલ હોલ્ડિંગ્સ હોય છે, વર્તમાન સામયિક પ્રકાશન એટલે કરંટમાં જે સિરિયલ્સ આવતા હોય એની માહિતી આપતું હોય છે, માધ્યમિક સામયિક પ્રકાશન સૂચિ એટલે સેકન્ડરી સિરિયલ કેટલોગિંગનું પણ વિકાસ કરેલો છે. થીસીસ, પુસ્તકો, ત્યારબાદ કહી શકાય કે શોધ ગંગામાં જ્યારે શોધ ગંગાની વાત કરતા હોય ત્યારે આપણે એ જાણી લેવું જોઈએ કે ગ્રંથાલયની ઇટીડીઝ એટલે કે ઇલેક્ટ્રોનિક થીસીસ અને ડિઝર્ટેશન જે ભારતભરમાં પ્રકાશિત થતા જે થીસીસ છે તે બધાની ઇટીડીઝ અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવામાં આવે છે, જેથી ડુપ્લિકેશન ઓફ વર્ક ન થાય અને રિસર્ચ એથિકની જાળવણી પણ કરી શકાય. ઇન્ફોપોર્ટની પણ અહીંયા આગળ રજૂઆત થઈ છે. ભારતીય યુનિવર્સિટીઓમાંના સંશોધકમાં કેટલુંક સંશોધન કાર્ય અને મહાવિદ્યાલયોમાં રજૂ કરવામાં આવેલા ડોક્ટરલ પીએચડી થીસીસ જે છે, મેં જે આગળ વાત કરી એની નકલ અટકાવી શકાય એ માટેની કામગીરી પણ ઇન્ફ્લિબનેટને સોંપવામાં આવી છે. એટલે ડીસ્પેસનો ઉપયોગ કરી અને તેને એક રિપોઝિટરી બનાવી છે જેને શોધગંગા નામ આપેલું છે. આમાં સંગ્રહ કરેલા સૂચિબદ્ધ કરવામાં આવે છે અને પ્રસારિત કરવામાં આવે છે. હવે યુજીસી અને ઇન્ફ્લિબનેટનો સહયોગ શોધગંગાના અદ્યતન બનાવે છે. અત્યાર સુધી લગભગ 3 લાખથી પણ વધારે થીસીસ અપલોડ થઈ ગયા છે. શોધ ગંગોત્રી એ યુનિવર્સિટીમાં જે સંશોધનો ચાલી રહ્યા છે તેનો સંશોધનનો ડેટાબેઝ છે. અહીંયા નિરીક્ષકો દ્વારા, સંસ્થાઓ દ્વારા મંજૂર કરાયેલા જે સારાંશ છે તે અપલોડ કરવામાં આવે છે ને અગાઉથી તે વિષયનું સંશોધન થયું છે કે નહીં તેની સ્થિતિ કેવી છે, ડુપ્લિકેશન ઓફ વર્ક ટાળવા માટે શોધ ગંગોત્રી એ ખૂબ જ ઉપયોગ થાય છે. શોધ ગંગોત્રીમાં સંશોધન થીસીસને અપલોડ કર્યા બાદ સારાંશિસ થીસીસ શોધગંગા સાથે જોડાઈ જાય છે. ત્યારબાદ છે ઇન્ફોપોર્ટ. એ ભારતની ઇલેક્ટ્રોનિક સ્ત્રોત માટેનો વિષય ગેટવે છે, જે ભારતીય વિદ્વાનોની માહિતી સેવાઓ જરૂરિયાતના સંદર્ભમાં વિકસાવવામાં આવ્યો છે. ઇન્ફોપોર્ટમાં વિષયોની અનુક્રમણિકા, વિષયવસ્તુ અને મૂળાક્ષરોના વિષયોની ગોઠવણી ડીડીસી મુજબ વર્ગીકૃત કરેલી હોય છે. ઇન્ફોપોર્ટ ઉપભોક્તાઓને ઇન્ટરનેટ પર વેરવિખેર થયેલી માહિતી અને ભારતીય મૂળ ઓનલાઈન સ્ત્રોતોને શોધવા, બ્રાઉઝ કરવા માટેની મદદ કરે છે. ત્યારબાદ છે બિન વાંગ્મય સૂચિ, નોન બિબ્લિયોગ્રાફીઝ. ઇન્ફ્લિબનેટ દ્વારા સંશોધનના સંદેશાવ્યવહાર અને સહયોગને વધારવા માટે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એના ડેટાબેઝ વિકસાવ્યું છે, જેને આપણે વિદ્વાન તરીકે ઓળખીએ છીએ. વૈજ્ઞાનિક સંશોધનકર્તાઓ અને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં સંસાધનો અને સંશોધનમાં સંકળાયેલા અન્ય રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા કામ કરતા અન્ય ફેકલ્ટી સભ્યોને પ્રોફાઇલને અમુક ડેટાબેઝ છે તે નિષ્ણાંતોની પૃષ્ઠભૂમિ, સંપર્કના સરનામાના અનુભવ, તેના વિદ્વતાપૂર્ણ પ્રકાશનો,
કુશળતા અને સિદ્ધિઓ, તેમને ઓળખ વિશેની મહત્વની માહિતી અહીંયા આગળ આપવામાં આવે છે. કાર્યક્રમો. તો પહેલો તેનો કાર્યક્રમ છે એનલિસ્ટ. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના એક પ્રોજેક્ટ છે જે યુજીસીના એનઆઈટીજ દ્વારા સંયુક્ત ક્રમે ચલાવવામાં આવે છે. ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્ટિયમ, ઇમ્પ્લિમેન્ટ સેન્ટર અને ઇન્ડેક્સ કન્સોર્ટિયમ દ્વારા પુસ્તકાલય માહિતીની એક સેવા પૂરી પાડવામાં આવે છે. અને આ પ્રોજેક્ટ નેશનલ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્કોલરલી કન્ટેન્ટ એનલિસ્ટ, જે શોધ સિંધુ કન્સોર્ટિયમ, ઇન્ફ્લિબનેટ અને બીજા આઈઆઈટી દિલ્હી દ્વારા પ્રકાશિત થતા કન્સોર્ટિયમના સંયુક્ત ક્રમે ચલાવવામાં આવે છે. એનલિસ્ટ પ્રોજેક્ટ દ્વારા ઇન્ફ્લિબનેટ સેન્ટરના સભ્યપદ મેળવી ઉપભોક્તાઓ જેવા કે યુનિવર્સિટી છે, કોલેજ હોય, વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટી માટે સ્ત્રોતને એક્સેસ કરવા માટેના પ્રદાન કરવામાં આવે છે. તેના કોમ્પોનન્ટ કયા છે? તો આ પ્રોજેક્ટમાં 4 અલગ અલગ ઘટકો છે. આઈઆઈટી, આઈઆઈએસસી, આઈઆઈએસઈઆર, એનઆઈટી જેવી સંસ્થાઓ સભ્યપદ અને તેનું મોનિટરિંગ કરવામાં આવે છે. યુનિવર્સિટીના સભ્યપદ સેવા અને પસંદ કરેલા ઇન્ડેસ્ટ સ્ત્રોતોની સેવાઓ અને વપરાશનું મોનિટરિંગ કરવામાં આવે છે. 6000 સરકારી અને અર્ધ સરકારી સહાયક કોલેજોએ પસંદ કરેલ સ્ત્રોતની સેવાઓ આપવામાં આવે છે. કોલેજો માટે મોનિટરિંગ એજન્સી તરીકે કામ કરવા અને તમામ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન, પ્રોત્સાહન અને તાલીમ આપવામાં આવે છે. કરંટ સ્ટેટસમાં આપણે એમ કહી શકીએ કે વર્ષ 2014થી એનલિસ્ટ કાર્યક્રમ શોધ સિંધુ કન્સોર્ટિયમ કોલેજ કોમ્પોનન્ટ તરીકે સમાવેશ થયો છે. ભારતમાં કૃષિ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, દંત ચિકિત્સા કે નર્સિંગ સિવાયના કોલેજના તમામ રિસોર્સિસ આમાં ઉપયોગ કરી શકે છે. અત્યાર સુધી કુલ 3398 સભ્યપદ રજિસ્ટર્ડ અને એનલિસ્ટ પ્રોગ્રામ સાથે કરવામાં આવ્યા છે. યુજીસીના અધિનિયમ કલમ 12B અને 2F હેઠળ આવનારી 2214 સરકારી અને 3094 જેટલી અર્ધ સરકારી કોલેજોનો સમાવેશ થયો છે, જેમાં 880 બિન સહાયક કોલેજો એનલિસ્ટ પ્રોજેક્ટ હેઠળ સભ્યપદ રજીસ્ટર કરેલ છે અને એનલિસ્ટના વેબ દ્વારા ઉપરોક્ત કોલેજો માટે સ્ત્રોત સેવાઓ તે પ્રદાન કરે છે. એની વેબસાઇટનું નામ પણ આપણી બુકમાં આપેલું છે, તેથી આ વેબસાઇટ તમે સર્ચ કરી અને જોઈ શકો છો. પ્રોજેક્ટ કયા છે? તો પહેલો એમનો પ્રોજેક્ટ છે ઈપીજી પાઠશાલા. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે MHRDના એક પ્રોજેક્ટ છે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્તર પર કન્ટેન્ટનો વિકાસ થતો હોય તે માહિતી પ્રત્યાયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 77 જેટલા જે વિષયો છે, અલગ અલગ વિષયો છે, ભાષાના છે, વિદ્યાશાખાના છે કે પછી અન્ય સોશિયલ સાયન્સના જે અલગ અલગ પેટા વિભાગો છે તે દરેક વિશે શિક્ષણ આપતા વિડીયોઝ એમાં મૂકવામાં આવ્યા છે. ઇન્ફ્લિબનેટ કેન્દ્ર એ ગ્રંથાલય અને માહિતી પ્રત્યાયન ટેકનોલોજીના અભ્યાસક્રમમાંનું શિક્ષણ પણ આપે છે. એની માટેની વેબસાઇટનું નામ પણ આપણી જે તમારી ટેક્સ્ટ બુક છે યુનિવર્સિટીના SLM મટીરિયલમાં આપેલું છે. www.epgpathshala.nic.in પર વેબસાઇટ ઓપન કરતા દરેક વિષયના વિડીયો તેમાં અપલોડ થયેલા છે ને તે તમે ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકો છો. ત્યારબાદ યુજીસી જર્નલ્સ કન્સોર્ટિયમ. યુજીસી જર્નલ કન્સોર્ટિયમનો હેતુ ભારતની યુનિવર્સિટીમાં ચાલતા શૈક્ષણિક અભ્યાસક્રમના શાખાઓનું વિષયનું ઇલેક્ટ્રોનિક સામાયિક અને ડેટાબેઝ દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રદાન કરવાનો જર્નલ્સનો પ્રોગ્રામ છે ને ઇન્ફોનેટને આપેલું છે. તેનો મુખ્ય હેતુ સંચાલનને પ્રોત્સાહિત કરવા માટેનો છે. આ કાર્યક્રમ માહિતી અને લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે અને 2004થી ઔપચારિક રીતે છે અને સૌ પ્રથમ 50 યુનિવર્સિટીની તેને આવરી લેવામાં આવી. 2005માં 100 યુનિવર્સિટીને આવરી લેવામાં આવી ને અત્યારે ભારતના મોટાભાગની યુનિવર્સિટીનું જોડાણ તેમાં થઈ ગયું છે. આ કાર્યક્રમનો મોટો હેતુ ઇલેક્ટ્રોનિક સ્ત્રોતની સેવા યુનિવર્સિટી સુધી પહોંચે અને આવતા સામયિકની તીવ્ર અછતને ઓછી કરી શકાય. ઉપલબ્ધ ફંડનો લાભ લઈ યુનિવર્સિટી જર્નલ્સ પ્રોગ્રામ
આગળ વધારવા માટે સંચાર અને નેટવર્કનું કમ્પ્યુટર્સનો ઉપયોગ કરવામાં સહાયતા પ્રદાન કરે છે. ત્યારબાદ એનો એક પ્રોજેક્ટ છે વિદ્વાન. હવે જે ફેકલ્ટી છે અલગ અલગ સંસ્થાઓમાં, યુનિવર્સિટીમાં કાર્યરત જે ફેકલ્ટી છે એ વિદ્વાનમાં પોતાની એક પ્રોફાઇલ ક્રિએટ કરે છે અને અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાંતોની પૃષ્ઠભૂમિ, સંપર્ક, સરનામા, અનુભવો, તેમના પ્રકાશનો વગેરેની માહિતી અહીંયા આગળ પૂરી પાડવામાં આવે છે. ઇન્ફ્લિમનેટ અને શિક્ષણના રાષ્ટ્રીય મિશન એટલે દ્વારા સ્થાપિત વિવિધ સમિતિઓ અને નિષ્ણાંતોના જૂથ પસંદગી કરે અને અમુક મહત્વનો સ્ત્રોત આપેલો છે. ઈ શોધ સિંધુ પણ એમનું એક કાર્યરત સેવા છે કે જેમાં ઈ સ્ત્રોત ડેટાબેઝ રહેલો છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જેટલી છે તે નીચા દરે કોઈ પણ ઈ રિસોર્સ ડેટાબેઝિસ પરચેસ કરી શકે અને તેની સેવાઓ પૂરી પાડી શકે. ઈ શોધ સિંધુનો મુખ્ય હેતુ સભ્યપદ મેળવેલ યુનિવર્સિટી જેટલી છે એને સેવાઓની વહેંચણી, જાગૃતિની તાલીમનો કાર્યક્રમ આપવાનું કરે છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ લવાજમ આધારિત માહિતી સેવા આપવી, જેમ કે ઈ જર્નલ્સ, ઈ બુક, સબ્જેક્ટ ગેટવે વગેરેની માહિતી આપે છે. ડિજિટલ વિભાજન અને સમૃદ્ધ માહિતી સમાજ તરફ પણ આગળ વધવાનું હોય છે. નેશનલ ઇલેક્ટ્રોનિક લાઇબ્રેરી વિકસાવવાની હોય છે. ઓપન યુનિવર્સિટી અને MHRDના ભંડોળ ધરાવતી સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ માટે પસંદગીના ઈ સ્ત્રોત સેવાઓ પૂરી પાડે છે. ઈ જર્નલ્સ આર્કાઇવની માહિતી પણ સંગ્રહ વિકસાવે છે. ત્યારબાદ તે કોન્ફરન્સ અને કાર્યશાળાઓ પણ યોજે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે રહી અને પોતે પણ વાર્ષિક ઇવેન્ટનું આયોજન કરતી હોય છે. દસ્તાવેજીકરણ, સંશોધન અને તાલીમ કે DRTC બેંગ્લોર સાથે મળીને ડી-સ્પેસ પર વર્કશોપનું આયોજન કરે છે. પુસ્તકાલય, ઓટોમેશન અને ડિજિટલ લાઇબ્રેરી સાથે સંકળાયેલા સમગ્ર ભારત સંસ્થાઓ સાથે પણ નેશનલ વર્કશોપનું આયોજન પણ તે કરતા હોય છે. મિત્રો, અહીંયા સુધી આપણે આજે ઇન્ફ્લિમનેટની જે અલગ અલગ સેવાઓ છે તેના મુખ્ય ઉદ્દેશ્યો શું છે એના વિશે ચર્ચા કરી. નવા ટોપિક સાથે આપણે આગળ ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. स्वाध्यायः